لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يعدي حقه المجتهدون ولا يدركه بعد الحمم ولا يناله غوث الفتن الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا وقت معدود ولا أجل ممدود. فطر الخلائق بقدرته ونشر الرياح برحمته ووتت بالصخور ميدان أرضه. ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. من المؤمنين رجال صدقوا ما عاهدوا الله عليه ومنهم من قضى نحبه ومنهم من ينتظر وما بدلوا تبديلا. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે કે મોમિનોમાંથી એવા માણસો પણ છે કે જેણે અલ્લાહ સાથે વાયદો કર્યો એને નિભાવ્યો, વફા કરી. પછી એમાંથી અમુક લોકો પોતાને વાયદાને નિભાવતા આ દુનિયાથી રૂખસત થયા, શહીદ થઈ ગયા. અને અમુક લોકો એ રસ્તા ઉપર મુંતઝિર છે, ઇંતઝારમાં છે. વમા બદલુ તબદીલા, અને એ લોકોના ઈરાદા બદલાય એમ નથી. આપણે આ સંદર્ભમાં શોહદાએ કરબલા ઉપર વાત કરતા ગઈકાલની મજલિસમાં ફરમાવ્યો, વાત કરી કે શોહદાએ કરબલાની સિફત એવી બહેતરીન સિફાતમાંથી છે કે એવી સિફત બીજા લોકોમાં જોવા મળતી નથી. નાફે ઇબ્ને હિલાલની આપણે વાત કરી કે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની સામે બયાન કરે છે કે મૌલા, તમે અમને જવાનું કહો છો, પરંતુ અમે અહીંયા ઇન્ના અલા નિયાતિના વ બસાઇરિના, અમે અહીંયા જે તમારી સામે છીએ એ અમારી નિયત ઉપર છે, નિયત સાથે આવ્યા છીએ, અને અમે અમારી મારિફતના કારણે અમે અહીંયા તમારા સાથે છીએ. નોઆદી મન આદા, મૌલા, જે તમારો દુશ્મન હશે એને અમે દુશ્મન જાણીએ છીએ. વનુવાલી મન વાલા, અને અમે એને દોસ્ત રાખીએ છીએ, એને ચાહીએ છીએ જે તમને દોસ્ત રાખે. વમા કરેહના લિકાએ રબ્બિના, અને મૌલા, અમને આ રાહમાં, આ મારિફતમાં, આ કાર્યમાં ખુદાને પ્યારું થવું પડે, શહીદ થવું પડે, તો પણ અમને કઈ વાંધો નથી.
અને નાફી ઇબ્ન હિલાલે એવી સરસ મજાની શહાદત પેશ કરી કે તારીખ આજે એની ઇજ્જતની નજરથી યાદ કરે છે. અને કુરાને કરીમ શહોદાએ કરબલા માટે અગર જો આ આયતની તિલાવત કરે છે તો કેટલી સુંદર લાગે કે આ આયત કે જેમાં ખુદાવંદી આલમ ફરમાવે છે કે શહોદાએ કરબલા જે છે ઈ છે કે જેણે અલ્લાહ સાથે કરેલા વાયદાને પૂરા કર્યા. અને આ ઈ લોકો છે કે જે અલ્લાહને પ્યારા છે અને આ લોકોના ઈરાદામાં કોઈ પણ જાતનો ફર્ક અથવા તો ધ્રુજાહટ દેખાણી નહીં. ભલે ગમે એટલી મુસીબત આવી, પ્યાસની મુસીબત આવી, તડકાની ગરમીની શિદ્દત આવી, સામે તલવાર અને નેઝા હતા, શહીદ થવું પડ્યું, તેમ છતાં આ લોકોના ઈરાદામાં જરાય કમી ના આવી. અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ શબે આશુર ફરમાવે છે કે જેવા સહાબીઓ મને મળ્યા છે એવા ના તો મારા નાના રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મળ્યા, ના તો મારા બાબા અલી મુર્તઝાને મળ્યા, અને ના તો મારા ભાઈ હસન મુશ્તબા અલૈહિસ્સલામને મળ્યા. એવા સાથીઓ હતા કરબલાના મેદાન. અને આજે ઇમામે ઝમાના અલૈહિસ્સલાતુ વસ્સલામ અરવાહોના ફિદા શેનો ઇંતજાર કરે છે? ઇંતજાર કરે છે શહોદાએ કરબલા જેવા સાથીઓનો. અને કેટલા જોવે છે ઇમામને? ઇમામને જોવે છે 313. તો હવે આપણે કોશિશ કરવી પડશે. આ દર્સગાહ માહે રમઝાનમાં દર્સ થાય છે, માહે મુહર્રમમાં મજલિસો થાય છે. એનું કારણ ઈ છે કે આ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની દર્સગાહમાંથી, યુનિવર્સિટીમાંથી આપણે જાણકારી મેળવી, જિંદગીને એવી બનાવીએ કે આપણે કહી શકીએ કે મૌલા યા લૈતની કુંતુ મઆકુમ, કાશ હું તમારા સાથે હોત. પરંતુ અગર જો આપણે આવા નહીં બનીએ અને ફક્ત ઝિયારતમાં કહેતા રહેશું, જેવી રીતે કે એક માણસ કહેતો હતો પોતાની ઝિયારતમાં આ જુમલો કહેતો હતો અને ખરા દિલથી કહેતો હતો કે હું પણ હોત તો હું કરબલામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર મારી જાનને કુરબાન કરાવત. હું પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની નમાઝને બચાવત. પરંતુ ફક્ત આ બોલવું કાફી નથી, તૈયારી જરૂરી છે. અગર તૈયારી વગર બોલશું તો શું થશે? એ માણસની મિસાલ બહુ સારી હતી. આ વસ્તુ બયાન કરતો ગયો. એક વખત રાત્રે સપનામાં જોવે છે કે પોતે કરબલાના મેદાનમાં છે. ઝોહરનો સમય થયો છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે અમે નમાઝ પઢીએ છીએ, તું તીર આવતા હોય એને રોક. હવે ઇમામે હુસૈનના સાથીઓ કરબલાના મેદાનમાં કેવા હતા? જે તીર આવતા તલવારથી રોકાય તો રોકતા, નહીંતર પોતાનો સીનો જે છે એ આગળ, છાતી આગળ રાખી દેતા કે જે તીર આવે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને ના અડે, બલકે એમની છાતીમાં પૈવસ્ત થાય. એવા સાથીઓ હતા. હવે આ માણસ તૈયારી વગર એ ખ્વાહિશ કરતો હતો. ઇમામ કહે છે આવી જા આગળ, હું નમાઝ પઢું છું, તીર આવે છે બચાવજે. એ માણસ ઉભો રહી જાય છે. હવે જેવું તીર આવતા જોયું કે હવે બરાબર મારી છાતી ઉપર આવે છે, એમ ટાઈમે ધ્રુજીને નીકળી જાય છે. તીર ક્યાં લાગે છે? ઇમામને પૈવસ્ત થાય છે. 1 વાર, 2 વાર, 3 વાર નિંદરમાંથી ઉડી જાય છે. નિંદરમાંથી ઉઠી જાય છે કે આ શું? હું એટલો સાબિત કદમ નથી, એટલો મજબૂત નથી કે એ તીરને હું મારા સીના ઉપર લઈ શકું. મતલબ શું હતો? સમજે છે અહીંયા કંઈક ખામી દેખાય છે. હું તમન્ના તો કરું છું કે મારે શહોદાએ કરબલા જેવું થવું છે, પરંતુ મારામાં લિયાકત છે એવી, મારામાં લાયકાત છે એવી કે હું ત્યાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર તીર આવતા હોય તો હું ઊભો રહી જાઉં અને મારી છાતી ઉપર તીર ખાઓ, ઇમામને આંચ ના આવવા દો. મોટી મોટી વાત કરવી, મોટા મોટા ફાંકા ધરાવવા દો,
બહુ સહેલું છે. અમલના મેદાનમાં જોઈએ કે ખરેખર શોહદાએ કરબલા જેવી આપણામાં મારિફત છે કે નહીં. ચાલો આજે હું તમને એક થર્મોમીટર આપું. થર્મોમીટરથી આપણે શું કરીએ છીએ? શું કરીએ છીએ? તાવ માપીએ છીએ. અથવા તાંસીઓ માપવાનું ઓલું હોય એને શું કહો છો? આપારેને, કે જેનાથી આપણે બ્લડ પ્રેશર માપીએ છીએ, તાંસીઓ માપીએ છીએ. એવું આજે હું થર્મોમીટર આપું કે ખરેખર આપણી પાસે મારિફત છે કે નહીં. એવું કઈ આપારે અગર જો ફિઝિકલી મોજૂદ હોત તો બધા જે છે રોજ રાતે ઘરે માપત કે આજે મારી મારિફતમાં કેટલો વધારો થયો. આપણે ઘરે બાલાન્સ રાખીએ છીએ ને કે આપણે કેટલા કિલો ચડી ગયા ને કેટલા કિલો ઉતર્યા. પણ આ ઈમાનને માપવાનું, તકવાને માપવાનું, પરહેજગારીને માપવાનું, આપણી મારિફતને માપવાનું એવું કોઈ થર્મોમીટર ફિઝિકલી છે નહીં. તો પછી ખબર કેમ પડે કે આપણી પાસે મારિફત છે કે નહીં? ચાલો, ઈ થર્મોમીટર મૌલાએ કાયનાત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતો વસ્સલામ નહજુલ બલાગામાં બયાન કરે છે. અગર સુતા સુતા સલવાત પડવી હોય તો હું નીચે આવી જાઉં. ખૈર, ઇમામે અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે ત્રણ સિફત જેનામાં મોજૂદ હોય એ સમજો કે એનામાં મારિફત બહેતરીન મારિફત છે. હવે આપણે ચકાસ કરીએ, આપણે ચકાસીએ આપણી જાતમાં કે એ ત્રણ સિફત આપણામાં મોજૂદ છે કે નથી. અગર નથી તો કંઈક કરવું પડશે. ઇન્શાઅલ્લાહ શું કરવું એ પણ આપણે વાત કરશું. પહેલી સિફત જેના પાસે મારિફત હોય છે એની પહેલી સિફત ઈ છે મન સમિઆ તફક્કરા. જ્યારે કોઈ વસ્તુને સાંભળે છે પરબારો રિસ્પોન્સ, પરબારું માની લેવું નથી હોતું, બલકે જ્યારે કોઈ વાતને સાંભળે તો એના ઉપર વિચાર કરે છે. આ એક બહુ બહેતરીન વસ્તુ છે. મારિફત વાળા ઇન્સાનની હોય છે કે કોઈ પણ વસ્તુ સાંભળે, ગમે ત્યારે સાંભળે તો વિચાર કરે છે. તમે તમારા દિલ ઉપર હાથ રાખીને વિચાર કરજો. આજે આ ત્રીજી મજલિસ છે. માહે રમઝાનમાં પણ હું અહીંયા જ હતો, આખો મહિનો દર્સ સાંભળ્યો. કોઈ દિવસ એક હદીસ ઉપર પણ વિચાર કર્યો છે? આપણે ઘણી હદીસો સાંભળીએ છીએ, કોઈ દિવસ વિચાર કર્યો છે? મારિફત વાળો ઇન્સાન ઈ છે કે એક કાનમાંથી આંતરે ને બીજી કાનમાંથી સોરથી ના કરે, એક કાનમાંથી નાખીને બીજા કાનમાંથી નીકાળી નથી નાખતો, બલકે મારિફત વાળો ઇન્સાન મૌલાએ કાયનાત ફરમાવે છે જ્યારે કોઈ વસ્તુ સાંભળે તો એના ઉપર વિચાર કરે છે. બીજી સિફત વન નજર અબસર, જ્યારે કોઈ વસ્તુ તરફ નજર કરશે તો એની નજર ફક્ત જોઈને નીકળી જાય એવી નહીં હોય, બલકે ઊંડાણપૂર્વક એના તરફ નજર કરશે. આપણી આંખો જે છે ખુદાએ એવું સરસ મજાનો આકારે બનાવ્યું છે કે આંખ ખોલે અને દૂરના દ્રશ્યો જે છે આપણી આંખમાં દેખાવા લાગે છે, મગજમાં જાય છે. પરંતુ ઘણા માણસો એ દ્રશ્યોને, એ તસવીરને ઉપર વિચાર નથી કરતા, બલકે ઉપર છલ્લું જોઈને ચાલ્યા જાય છે. જેવી રીતે કે કુરાન પડતા હોય, કુરાન પઢીએ છીએ, જોઈ લીધું, ચાલ્યા ગયા. નહીં, ઊંડાણપૂર્વક જુઓ કે ખુદામાં કહેવા શું માંગે છે. અગર જો આ જોવું સરખી રીતે જોવું હશે તો એ આપણને કામ લાગશે, અને એ મારિફત વાળા ઇન્સાનનું કામ છે. નહીતર કરબલાના મેદાનમાં આપણે જોઈએ, એક તરફ લાખોનું લશ્કર, એક તરફ 72નું લશ્કર. એક તરફ જ્યાં લાખોનું લશ્કર છે, હજારોનું લશ્કર છે, એમાંથી તકબીરની સદા પણ બલંદ છે, ઘણા નમાઝી પણ છે, ઘણા કુરાન પડવા વાળા પણ છે, અને અહીંયા
ઇમામે હુસૈન પાસે નાનકડું એવું લશ્કર છે, સાથીઓ ઓછા છે, તલવારો ઓછી છે, ઘોડા ઓછા છે, અલતશની સદાબલન છે, ખૈમાઓ ઓછા છે. આપણને એમ શું થાય કે આ આટલા બધા શું ઘેલા થઈ ગયા છે? ના. પરંતુ જે માણસની નજર દકીક હોય એ જાણી લે કે ક્યાં કોણ ખલીફા છે, ક્યાં કોણ હાકીમ છે. એક તરફ જોવામાં આવે ઉમરે સાદ છે, યઝીદનો માણસ છે, યઝીદ ઈ છે કે જે દુનિયા પર હશે. અહીંયા કોણ છે? રસૂલનો નવાસો. તો જોવું જે છે એ ઊંડાણપૂર્વક હોવું. લુકમાને હકીમની સામે બકરો કાપેલો રાખવામાં આવ્યો. બકરો કાપી એના દરેક પાર્ટ્સ અલગ કરીને રાખવામાં આવ્યા. બાદશાહે બોલાવ્યો, હે લુકમાન, આમાંથી તને જે ખપતું હોય તું લઈ લે, જે તને વધારે ગમતું હોય, જે સૌથી વધારે મનપસંદ ચીજ હોય એ લઈ લે. હવે આપણે હોય તો શું લઈએ? જીગો લઈએ ને? શું લઈએ? કે મુંડી પાયા લઈએ? મને લાગે છે આજે કોઈને ભૂખ નથી લાગે. મેં તમને કીધું કે મારી મજલિસમાં મને રેસ્પોન્સ આપો, જવાબ આપો તો મને મજા આવે, નહીતર મને આવડે છે કે આ મજલિસ પડીને નીચે ઉતરી જાઓ. ખેર, લુકમાને હકીમની સામે બકરો કાપીને રાખવામાં આવ્યો, દરેક પાર્ટ્સ રાખવામાં આવ્યા અને કીધું, લુકમાન, આમાંથી જે સૌથી વધારે વસ્તુ ગમતી હોય લઈ લે. લુકમાને હકીમ શું ઉઠાવે છે? બે વસ્તુ ઉઠાવે છે. એક જબાન ઉઠાવે છે ને એક દિલ ઉઠાવે છે. કલેજી આપણે જેને કહીએ, દિલ ઉઠાવે છે, જીગર ઉઠાવે છે. લુકમાન, તમે આ વસ્તુ તમારી જગ્યા ઉપર પાછી રાખી દો. પાછી રાખી છે. લુકમાન, હવે જે વસ્તુ સૌથી અણગમી હોય એને ઉઠાવી લ્યો. ઉઠાવે છે તો ફરી દિલ અને ફરી જબાન, આ બે જ વસ્તુ ઉઠાવી છે. પૂછવામાં આવ્યું, લુકમાન, આવી રીતે શા માટે? સૌથી ગમતી વસ્તુ પણ તમને આ છે અને અણગમતી વસ્તુ પણ આ છે. હવે જોવાની ફેર છે. આપણે જોઈએ છીએ આપણા પેટ માટે કે આપણને શું ગમે, જબાન સામે જોઈએ કે આપણી જબાનને મીઠું શું લાગે, દિલને પ્યારું શું લાગે, પેટને શું વધારે ભાવે, એ વસ્તુ આપણે ઉઠાવીએ. ચાહે મુંડી પાયા હોય, ચાહે પગ હોય, ચાહે ભેજો હોય, એ વસ્તુ ઉઠાવી. પણ નહીં, લુકમાને હકીમની નજર પેટ સુધી નથી, બલકે બહુ આગળની વાત કહી ગયા. એટલા માટે તો ખુદાવંદી આલમ એને કુરાનમાં હકીમનો લકબ આપે છે. શું ઇલ્લત શું હતી? લુકમાનને કહેવામાં આવ્યું, શા માટે આવી રીતે સૌથી ગમતી વસ્તુ આ, સૌથી અણગમતી વસ્તુ આ. ત્યારે લુકમાન કહે છે કે અગર જો આ જબાન દિલની પાછળ હોય તો એના કરતા કોઈ સારી વસ્તુ નથી, અને અગર જો આ જબાન દિલ કરતા આગળ આગળ ચાલવા મળે, વિચાર કર્યા વગર ચાલવા મળે, તો એના કરતા કોઈ ખરાબ વસ્તુ નથી. તો મકસદ એ છે કહેવાનો કે જ્યારે ઇન્સાનમાં મારિફત હોય છે તો મારિફત ઇન્સાનને ઊંડાણપૂર્વક જોતા શીખાડે છે. શું આપણે કોઈ વસ્તુ ઉપર ઊંડાણપૂર્વક જોઈએ છીએ કે ફક્ત પ્લેઝિરની નજરથી જોઈએ છે? પ્લેઝિરની નજરથી જોઈએ છે, મતલબ કે મારિફત પહોંચે છે. ત્રીજી વસ્તુ મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलाम फरमावे છે, ત્રીજી વસ્તુ ઇન્તફા બિલ ઇબર, કે મારિફત વાળો ઇન્સાન ઈ છે કે જે ઇબરત હાસિલ કરે, ઇબરત હાસિલ કરી અને એનાથી ફાયદો ઉઠાવે. દુનિયામાં ઘણા વાકિયાત પેશ આવે છે, ઘણા મૈયત થાય છે, ઘણા જનાઝામાં આપણે શિરકત કરીએ છીએ, પરંતુ કોઈ દિવસ ઇબરત લીધી, લેસન લીધી નહીં. ઘણી વખત તો એવું થાય છે કે આપણે કબ્રસ્તાનમાં પણ હસતા હોય કે જાણે આપણે અહીંયા આરામ કરવા માટે આવશું, પ્લેઝિર માટે આવશું. નહીં, ઇબરત લેવાની છે. જે જાય છે એનાથી ઇબરત, જે જીવે છે એનાથી ઇબરત, જે દુનિયામાં આવે છે એનાથી ઇબરત. દરેક વસ્તુમાં લેસન સમાયેલા છે, ઇબરત સમાયેલી છે. મારિફત વાળો ઇન્સાન ઈ છે કે જે ઇબરત હાસિલ કરે, ઇબરતથી ફાયદો ઉઠાવે.
ખુદાવંદી આલમ કુરાન મજીદમાં પણ કહે છે, ફઅતબિરુ યા ઉલિલ અબસાર, એ ઉગાડી આંખો, ઇબરત હાસિલ કરો, લેસન હાસિલ કરો, જિંદગીમાં ઉતારો. હવે આ 3 થર્મોમીટર છે, 3 વસ્તુ. એક, આપણી જાતને એસે કરવા માટે કાફી છે. શું આપણે જોઈએ છીએ તો ઊંડાણપૂર્વક જોઈએ છીએ? શું આપણે સાંભળીએ છીએ તો એના ઉપર વિચાર કરીએ છીએ? આપણી સામે કઈ વાકિયાત, હાદસા પેશ આવે છે, એનાથી લેસન લઈએ છીએ? અગર નથી લેતા તો જરૂરી છે કે આપણે આના ઉપર કામ કરીએ. અગર આ વસ્તુ આપણામાં છે તો જરૂરી છે કે આપણે એને સાચવીએ અને એ મેદાનમાં આગળ વધીએ. પરંતુ અગર નથી અથવા ઓછી છે તો શું કરવું, એ પણ આજની મજલિસમાં બયાન કરી દો કે આવતીકાલે એક બીજું ઇમામે હુસૈન અલૈહિસ્સલામના અસહાબના હવાલાથી કૂફાની હાલતની વાત કરવા જઈ રહ્યો છું કે બહુ મહત્વ અને બહેતરીન સૂજે છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામના અસહાબના હવાલાથી જ છે, પણ એક અલગ અંદાજમાં. આ મારિફત, આ બસીરત કેવી રીતે આપણને મળે? હવે આગા સાહેબે કહી દીધું કે જ્યારે કોઈ વસ્તુ સાંભળો તો એના ઉપર વિચાર કરો, જુઓ તો ઊંડાણપૂર્વક જુઓ અને ઇબરત હાસિલ કરો, જિંદગીમાં ઉતારો. આપણે મારિફત વાળા થઈ જઈએ નહીં. એના પહેલા અમુક વસ્તુ જરૂરી છે. એ કઈ વસ્તુ જરૂરી છે? 3 વસ્તુની જરૂર છે કે આપણી પાસે 3 મારિફત હોવી જરૂરી છે. એમાં સૌથી પહેલી મારિફત અખલાકી કહેવાય. અખલાકની મારિફત, અખલાકની જાણકારી, અખલાકની ઓળખ હોવી જરૂરી છે. અરબના જમાનામાં અખલાકની મારિફત ના હોવાના કારણે એ લોકોમાં પસંદીદા વસ્તુ શું હતી? પસંદીદા વસ્તુ એ હતી કે કોઈના ઘરમાં દાખલ થાય તો સારામાં સારા અખલાક એ કહેવાય કે કોઈ માણસ બારીમાંથી ટપીને આવે, ઓચિંતા આવે અને ડરાવે. એ જે છે એ લોકોના બહેતરીન અખલાક હતા. શું કામ? કારણ કે અખલાકની જાણકારી નહીં હતી. તો જરૂરી છે કે આપણે સૌથી પહેલા અખલાકની જાણકારી લઈએ. હવે અખલાકની જાણકારી કેવી રીતે મળે? મૌલાએ કાયનાત શીખાડે છે. મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, અબસર અન્નાસ મન અબસરા ઉયુબા. સૌથી મારિફત વાળો ઇન્સાન ઈ છે કે જે પોતાના ઐબ, પોતાની ભૂલ, પોતાની ખોટને ઓળખતો હોય. ઈ છે મારિફત વાળો. અગર જો આપણે અખલાકના મેદાનમાં મારિફત વાળું થવું છે તો જરૂરી છે કે આપણે સૌથી પહેલા આપણે પોતાની ભૂલને ઓળખીએ કે મારી ભૂલ, મારી ખામી ક્યાં છે. અગર હું દોલતમંદ છું તો મારી મિસ્ટેક કંઈક ઘમંડમાં તો નથી, જેસવીમાં તો નથી. હું જવાન છું તો મારી ખામી જે છે એ શહેવત પરસ્તીમાં નથી, મારી ખામી મ્યુઝિક સાંભળવામાં નથી. એ દરેક વસ્તુની જાણકારી ક્યાં ખામી છે, દેફો ક્યાં છે. કોઈનામાં દેફો ધોરીશન નથી હોતો. ઘણા માણસો સાથે વાત કરીએ છીએ કે ભાઈ આ ભૂલ છે તો કે શું કરું? દેફો ધોરીશન છે. દેફો ધોરીશન ક્યાંય નથી હોતો. દેફો ધોરીશન એટલે શું? કે જન્મથી જ મને આવી તકલીફ છે. કોઈ દિવસ એવું નથી. દરેક કુલ્લ મૌલૂદિન યુલદુ અલા ફિત્રતિલ ઇસ્લામ, કે દરેક બાળક જે જન્મે છે એ ઇસ્લામની ફિતરત ઉપર જન્મે છે. પછી એના મા બાપ એને યહૂદી અને ઈસાઈ બનાવે. તો દેફો ધોરીશન કોઈનામાં નથી. પ્રોબ્લેમ સમાજનો છે અથવા તો એની તરબિયતનો છે અથવા તો એ વસ્તુના શોખ ઉપર ડિપેન્ડ કરે છે. માટે જરૂરી છે કે આપણે આપણા ઐબને ઓળખીએ. જ્યારે ઐબને ઓળખી લેશું અને એને સુધારવા કોશિશ કરશું, આપણામાં અખલાકની મારિફત બિલકુલ પરવાન ચડવા મળશે. એક બીજી હદીસમાં મૌલાએ કાયનાત ફરમાવે છે, આવી જ હદીસ છે પરંતુ બીજા અલ્ફાઝથી, અકલુન નાસ, કે સૌથી અકલમંદ ઇન્સાન ઈ છે
મન અબસરા ઉયુબા, કે જે ઇન્સાન પોતાના ઐબને જોતો હોય. આપણે બધા ઘેલા તો નથી ને, પાગલ તો નથી ને, આપણે બધા અકલમંદ છીએ. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, અકલમંદ ઈ છે કે જે પોતાના દેફોને ગોતતો હોય, પોતાના ઐબને તલાશ કરતો હોય, ન કે બીજાના ઐબને. આ છે મારિફતની પહેલી વાત. શોહદાએ કરબલામાં આ સિફત મોજૂદ હતી. ચાહે ઈ હુર ઉમરે સાદના ખૈમામાં કેમ ના હોય, પરંતુ એને ખબર છે કે હું જે જગ્યા ઉપર છું એ દેફો છે, એ ખોટ છે, મારે આ જગ્યાને છોડવી જોઈએ. જ્યારે પોતાના ઐબની ખબર પડી ગઈ, વિચાર કર્યો, ખબર પડી ગઈ, છોડી દે છે ખૈમો, ઇમામે હુસૈન પાસે ચાલ્યો જાય છે. જરૂરી છે આ વસ્તુ. બની ઉમૈયાનો એક માણસ કે જે વઝીર હતો, કાંઈક હિસાબો કિતાબ માટે એને રાખવામાં આવ્યો હતો, ધોમ પૈસા કમાતો હતો. કેવી રીતે? એને હિસાબો કિતાબ માટે રાખવામાં આવ્યો હતો, તો હવે કોઈની પાસેથી ટેક્સ વસૂલ કરવામાં, લેવામાં શું કરતો? અમુક પૈસા પોતા પાસે રાખતો, અમુક જમા કરાવતો. ખૂબ પૈસા વાળો થઈ ગયો હતો, પરંતુ ઇન્સાન પાસે મારિફત હતી. મારિફત પોતાના ઐબને ગોતી શક્યો. એના પાડોશમાં અબુ બસીર રહેતા હતા. અબુ બસીરને કહે છે કે મારા પાસે માલે હરામ ઘણો ભેગો થયો છે, મને કયામતનો વિચાર આવે છે, હું શું કરું? શું તમારા ઇમામ મને સાથ દે ખરા? બાતિલ ઉપર હતું, પણ મારિફત એ વસ્તુની હતી કે મારો સુધારો કઈ જગ્યાએથી થાય. અબુ બસીર કહે છે કે હું વાત કરીશ મૌલાને. અબુ બસીર વાત કરે છે અને લઈ જાય છે. ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ એને કહે છે કે જરૂરી છે કે તું તારો માલ જે છે એ રાહે ખુદામાં આપી દે, સદકો કરવા. ઈ તોબા છે. ઈ કરી શક્યો તો હું તને વાયદો કરું છું કે તને જન્નત આપીશ. ખૈર, આ માણસ આપણને અજબ લાગે, એટલો બધો માલ હોય અને હરામ નો હોય ખબર હોય તો પછી રાહે ખુદામાં દેવો બહુ મુશ્કેલ. આપણે તો શું કરીએ છીએ કે ચાલો હરામનો માલ ભેગો થઈ ગયો છે, ખુમ્સ કાઢી નાખશું એટલે બીજો માલ પાક. ના બાપા, તારા પાસે 100% હરામનો માલ છે તો 100% તારે રાહે ખુદામાં જેનો હક છે એને પોખતો કરવો પડશે. 50% છે તો ઈ પોખતો કરવો પડશે. ના ખબર હોય રાહે ખુદામાં દેવાનો છે. પણ અગર જો તને ખબર નથી કે કેટલો આમાં હલાલ છે, કેટલો હરામ છે, ના તને અનુમાન લગાવી શકે છે, ના તો ગુમાન કરી શકે છે, તો પછી છે કે તું ખુમ્સ કાઢ. પરંતુ આપણે તો પેલી કન્ડિશનમાંથી 100% હરામનો માલ, 20% કાઢ નાખ્યો, 80%. અરે ભાઈ, એ ખુમ્સ પણ કબૂલ નથી થતું જે માલે હરામમાંથી આપેલું હોય છે. આ મારિફત હતી ઈ માણસની. બધો માલ રાહે ખુદામાં આપે છે, એટલે સુધી કે પોતાના કપડા પણ આપી દે છે. અમુક લોકો એને કપડા આપે છે જૂના, ઈ પહેરતો હોય છે, બીમાર થાય છે, એટલો બીમાર પડે છે છેવટે કે ઈ મરવા પડ્યો હોય છે. અબુ બસીર ને પાડોશી એની ખબર કાઢવા માટે જાય છે, અયાદત માટે જાય છે. બસ એની રૂહ કબ્ઝ થાય એટલી વાર કે ઓચિંતા આંખ ખોલે છે અને ઉભો થાય છે. અબુ બસીરને કહે છે કે તારા મૌલાએ વાયદો વફા કર્યો, હું જન્નતને સામે જોઉં છું. દુનિયાથી રૂખસત થાય છે. અબુ બસીર જ્યારે ઇમામે સાદિક અલૈહિસ્સલામ પાસે જાય છે, ઇમામે સાદિક અલૈહિસ્સલામ એને જાદાવેદ કહે છે, મેં તારા દોસ્ત સાથે કરેલા વાયદાને વફા કર્યો. વિચાર કરીએ, જે ઇમામની મારિફત રાખતો હોય, જે પોતાના ઐબને જાણતો હોય, એને સુધારવા કોશિશ કરે, ખુદાવંદી આલમ વાયદો કરે છે. ઇમામ વાયદો કરે છે કે હિસાબો કિતાબની મંઝિલમાંથી પસાર નહીં થવું પડે, પર બારા જન્નતમાં દાખલ થઈ શકશે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. બીજી મારિફત શુહદાએ કરબલામાં અખલાકી મારિફત બહેતરીન રીતે હતી.
જે અલગ અલગ જગ્યાઓ પર જોવા મળે છે. નાફે ઇબ્ન હિલાલ પણ પાણી લેવા જાય છે, એ પણ હઝરત અબ્બાસની જેમ પીતા નથી, લઈને આવે છે. 7 મુહર્રમ પહેલાની વાત છે, 7 મુહર્રમની વાત છે. આ અખલાક કે જ્યાં સુધી ઇમામ પ્યાસા છે, અખલાક ઈ નથી કહેતો કે હું પ્યાસ બુજાવું. આ શહદાએ કરબલા અખલાક, બહેતરીન અખલાક. હબીબ ઇબ્ન મઝાહિર જ્યારે આવે છે, શહેઝાદી સલામ કરે છે, ગાલો ઉપર તમાચા લગાવે છે. આ શું? અમારે શહેઝાદીને સલામ કરવી જોઈએ, શહેઝાદી અમને સલામ મોકલે. આ અખલાક કરબલાના મેદાનમાં જોવા મળે છે. એકબીજા ઉપર સબકત કે મૌલા પહેલા મને રજા આપો કે હું મારી જાનને કુરબાન કરું. આ છે અખલાક. પરંતુ બીજી જે એના કરતા મહત્વની વસ્તુ છે એ છે દીનની મારિફત, ધર્મની મારિફત. ધર્મ એમ નથી કે મારા મા બાપે મને કલમો શીખાડ્યો તો હવે હું મોટો થઈને શિયા થાઉં. નહીં, ઇમામને એવા તકલીદી નથી જોતા. 313 નો જે ઇમામ ઇંતજાર કરે છે એ એવા હોવા જોઈએ કે જે ખરેખર દીનને ઓળખતા હોય. સિક્લોનના સિક્લોન વટાઈ જાય એના ઉપર, મુસીબતોના પહાડ તૂટી જાય, પરંતુ એના દીન ઉપર આંચ ના આવવી જોઈએ. અત્યારે થઈ ગયો સગવડિયો ધર્મ. 7:30 વાગ્યાનું એલાન કરવામાં આવે મજલિસનું તો બધા 8 વાગે આવશે. 7 વાગે એલાન કરવામાં આવે તો 7:30 આવશે. શું કામ? સગવડિયો ધર્મ. ઇમામને સગવડિયા ધર્મ વાળા માણસો 313 માં નથી જોતા. પોસિબલ બીજા સ્ટેપમાં કબૂલ કરે, ત્રીજા સ્ટેપમાં કબૂલ કરે, પરંતુ પહેલા જે જોવે છે એ નહીં. જરૂરી છે દીનની મારિફત હોવી જોઈએ. અગર દીનની મારિફત નહીં હોય તો હાલત ખવારીજ જેવી હશે કે જે ઇમામે અલી અલૈહિ ઇસ્લામના લશ્કરમાં હતા, પરંતુ સામે નેઝા ઉપર કુરઆન જોઈ ઇમામની ગરદન ઉપર તલવાર રાખી દે છે. મૌલા માલિકે અશરને પાછા બોલાવો, નહીતર અમે તમને મારી નાખશું. શું કામ? દીનની મારિફત નહીં. શું નમાઝ નહોતા પડતા? બહેતરીન નમાઝી બધા ખવારી જ હતા. શું રોઝા નહોતા રાખતા? એવા રોઝા રાખતા હતા શરીર સુકાઈ ગયું હતું. નહીં, નમાઝ રોઝા દીનની મારિફત સાથે હોવા જોઈએ. નાનકડો એવો વાક્યો તમારી સમક્ષ પેશ કરું કે દીનની મારિફત એટલે શું એ ખબર પડે. શૈતાને એક વખત પોતાના બધા ચેલિયાઓને ભેગા કર્યા અને પૂછે છે, રિપોર્ટ આપો, આજે કર્યું શું? તો એક માણસ, એક શૈતાનનો ચેલિયો ઉભો થઈને કહે છે કે મેં આજે એવું કામ કર્યું કે એક મોટો ઇબાદત ગુજાર હતો એને મેં બહેકાવી નાખ્યો. શૈતાન કે મજા ના આવી, આમાં કઈ મોટી વાત ના કરી. એક બુઢો ચેલિયો એ છે મેં કઈ નથી કર્યું. એક છોકરો મદ્રેસે જતો હતો, એને મેં બોમ્બો શોકોલા આપી અને ઘરે પાછો મોકલાવી દીધો પટાવી. તો કે આજે કઈક ખુશી થઈ. તો બધાને એતરાજ થવા લાગ્યો શૈતાનની વાત ઉપર કે કેમ આમ? તો કે માણસો ગમે એટલા નમાઝી હોય એમાં મને કઈ વધારે ફેર નથી પડતો, પણ જ્યાંથી દીનની મારિફત મળતી હોય, દીનની જાણકારી મળતી હોય, ત્યાં આ રીતે કરો લોકોને. આ બચ્ચાને તે અત્યારે આ રીતે કર્યો, બહુ સારું કામ કર્યું શૈતાનની નજરમાં, કે જેથી એનામાં દીનની મારિફત નહીં આવે તો આગળ આપણે એને આરામથી બહેકાવી શકશું. હવે એ બધા ચેલિયાઓને વાત મગજમાં ઉતરતી નહોતી. તો કે છે ઠીક છે, ચાલો હું તમને સમજાવું. એક આબિદના ઘર પાસે ગયા, રાતના કુરાન પડતો હતો, નમાઝ રોઝા ઇબાદતમાં મસરૂફ હતો. હવે આ શૈતાન આખો ગ્રુપ જિન્નાતનું દેખાય ના, એટલે આવાજ આપે છે, કહે આબિદ તારી બધી ઇબાદતને અમે કબૂલ કરી અને આજે તને અમે મેરાજ ઉપર 7મા આસમાન ઉપર લઈ જવાના છીએ. આબિદ ખુશ થઈ ગયો. દીનની મારિફત નહીં હતી, ખુશ થઈ ગયો. ઉભો થઈ ગયો કે હા બસ ચાલો, આવવા માટે તૈયાર છું. તો કે બસ તારી આંખો ઉપર પાટા બાંધી લે. આંખો ઉપર પાટા બાંધે છે, એને ગધેડા ઉપર ઊંધો બેસાડીને બધા જિન્નાત શૈતાન ચાલ્યા જાય છે. હવે આ માણસ વાટ જોતો હતો.
શૈતાન બીજી જગ્યા ઉપર લઈ જાય છે. એક આલિમને બહેકાવેલો હતો, શરાબના નશામાં ચૂર. ત્યાં જઈને આવાજ આપે છે કે તને અમે આજે મેરાજ અદા કરીએ છીએ. એ આલિમ જાણકાર હતો, ભલે ગુનાહમાં આવી ગયો, જાણકાર હતો. કહે છે શૈતાન છો, કોઈ દિવસ ઇન્સાનને મેરાજ નસીબ થાય? નબી અને ઇમામ સિવાય કોઈને મેરાજ નસીબ થતી નથી. આટલો જાયથી આટલો બહેકાવ્યો કાફી છે, શરાબના નશામાં ચૂર. ત્યારે એ શૈતાન કહે છે જુઓ, આ બંનેમાં ફરક એ છે, આબિદ નમાઝ પડતો હતો પરંતુ ફંદામાં આવી ગયો બહુ આરામ. આ આલિમ આજે શરાબના નશામાં ચૂર છે, પોસિબલ કાલે તોબા કરી અને ફરી પોતાના સિરાતે મુસ્તકીમ ઉપર પાછો આવી જાય, હોર જેવો બની જાય. બેમાં ફરક છે. માટે જરૂરી છે કે પહેલા આપણે આપણામાં દીનની મારિફત, દીન શું ચાહે છે, આપણો દીન કેવો હોવો જોઈએ, એની મારિફત હોવી જરૂરી છે. અને એ ક્યાંથી મળે? હદીસમાં. હવે રસ્તો બતાવી દઉં ને કે આ દીનની મારિફત મળશે ક્યાંથી. એ પણ હદીસમાં છે. મન જાલસલ ઉલમા ઇસ્તબસરા, કે જે કોઈ ઉલમાઓ સાથે, આલિમો સાથે ઉઠક બેઠક રાખશે એની મારિફતમાં વધારો થશે. પરંતુ આજે સવારથી સાંજ સુધી એકલા હોય, કોઈ દેખાય ના. કેમ? તો કે બધા કામમાં છે, આગા નવરા છે. મતલબ એ છે કે આજે જમાનો એ આવતો ગયો છે કે આપણે ઉલમાઓથી દૂર થતા જઈએ છીએ. નહીં, અગર જો દીનની મારિફત ખપે છે તો આલિમો સાથે, આલિમની મતલબ એમ નથી કે જે પાઘડી પહેરે એ નહીં, જેના પાસે પણ દીનની જાણકારી હોય એના સાથે તમે ટચમાં. આજે જમાનો તો બહુ બહેતરીન જમાનો થઈ ગયો. ઘરે એક ટેલિકોમાન નાખીએ એટલે મજલિસ, દર્સ, કુરાનની તિલાવત, તર્જુમા, નહજુલ બલાગાના દર્સ, બધા તર્જુમા આપણી સામે છે. આ બધી વસ્તુનો ફાયદો આપણને ક્યાં થાય? આપણને ફાયદો ત્યાં થાય. આજે જમાનામાં ઘણા એવા માણસો છે કે જે આપણને બહેકાવવા માટે તૈયાર છે, બહુ મીઠી મીઠી વાતો કરશે. પીસ ટીવી આપણે શરૂ કરીએ, બધાના ઘરમાં લગભગ છે. પીસ ટીવીમાં ડોક્ટર ઝાકિર નાયક જયારે બોલતો હોય એમ લાગે કે આ આખું કુરાન મોઢે છે. એવા એવા રેફરન્સ આપતો હોય કે જે રેફરન્સ જોવા માટે આપણે કિતાબોના સહારા લેવા પડે, અને એ મોઢે બોલતો હોય. આપણને એમ થાય કેટલું સારું છે. પરંતુ આ મીઠાશની સાથે ઝેર નાખી દે છે. સાથે સાથે યઝીદને રઝી અલ્લાહ કહે છે, રસૂલે ખુદા સાથે, રસૂલે ખુદાને તવસ્સુલ કરવો બિદઅત માને છે. આ ખવારીજની ફિકર, અલ્લાહ અલ્લાહ જ કરવાનું. આવું નથી. દીનની મારિફત હશે તો કોઈ દુનિયાનો શૈતાન, કોઈ વસ્તુ આપણને બહેકાવી નહીં શકે. એટલી બધી મુસીબતો શહદાએ કરબલા ઉપર આવી, પરંતુ જ્યારે ઇમામે હુસૈન એ લોકોની શહાદત પછી એને બોલાવતા હતા, આવો હવે હુસૈન જિહાદ કરે છે, મારો સાથ આપો. શહદાઓના લાશા તડપીને આવાજ આવતી હતી, મોલા આ મોતે મજબૂર કરી નાખ્યા, નહીતર આવી 1000 જાન તમારા ઉપર કુરબાન છે. ક્યારે? દીનની મારિફત છે, પોતાના ઇમામને ઓળખે છે. અને ત્રીજી મારિફત કે જે જરાક સખ્ત અને મહેનત વાળી છે, એ છે સામાજિક મારિફત, અથવા તો એને કહીએ સિયાસી મારિફત અથવા પોલિટિકલ નોલેજ. એ ખબર હોવી જોઈએ. સિયાસત એટલે સમાજ. તો આ સિયાસી અગર મારિફત નહીં હોય તો પછી આપણામાં ઓલી ઇમામે અલી અલૈહિસ્સલામની 3 વાતો કદી નથી આવી શકવાની. આપણે લાંબુ જોઈ નથી શકવાના, સાંભળીને વિચાર નથી કરી શકવાના, ઇબરતથી ફાયદો નથી મેળવી શકવાનો. માટે એના માટે જરૂરી છે કે આપણો મગજ અને વિચાર ખુલ્લો હોવો જોઈએ. જે કોઈ આપણને વાત કરે પરબારી માની ના લઈએ કે આ તું કે છે એ બધું સાચું નહીં, જરાક વિચાર કરીએ. આ વિચાર કરવાની જ્યારે વાત હશે ત્યારે આપણામાં સિયાસી સામાજિક વસ્તુ આવશે, અને ફાયદો આપણો એ થશે કે આપણે ગુનાહોથી બચી શકશું. ઘણી વખત ગીબતની મહેફિલ હોય, વાતો કરતા હોય, આપણે વિચાર કર્યા વગર, મારિફત નથી કે કઈ જગ્યાએ બેસવું, કઈ જગ્યાએ ના બેસવું, કઈ જગ્યાએ જાવું, કઈ જગ્યાએ ના જવું, કોના સાથે કેવી રીતે વાત કરવી, કોણ આપણને ભોળવી રહ્યો છે. આ જ્યારે મારિફત ના હોય
તો આપણે ફસાઈ શકીએ છીએ. માટે જરૂરી છે કે સમાજમાં કોણ કેવું માણસ છે એની જાણકારી લેવી, પરંતુ એની ગીબત કરવાનો નથી કહેતા, જાણકારી મેળવવાનું કહે છે. કઈ જગ્યાએથી ફિતનો ઉભો થાય છે એ બધી વસ્તુને સમજવી બહુ જરૂરી છે. અને આ શોહદાએ કરબલામાં બહુ બહેતરીન વસ્તુ હતી. એક દુરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. આલે અબી સુફિયાન જે વધારે પડતા મુસલમાનોને બહેકાવી શક્યા એનું કારણ શું હતું? એનું કારણ ફકત અને ફકત એ હતું કે લોકો પાસે આ સિયાસી નોલેજ નહીં હતું. લોકો લાંબો વિચાર કરવા વાળા નહીં હતા. ફકત માવિયા જે કહી દેતો માની લેતા. જંગે સિફીનનો એક વાત બયાન કરું કે જેથી આ બહેસને મુકમ્મલ કરી શકીએ અને આ વાત સમજાઈ જાય કે સિયાસી મારિફત એટલે શું. એટલો પ્રોપેગેન્ડા કર્યો હતો શામમાં કે જાણે અહેલે બેત અલૈહિસ્સલામ નઉઝુ બિલ્લાહ નસ્તજીરુ બિલ્લાહ ઇસ્લામના દુશ્મન છે. એક ખૂબસૂરત જવાન જંગે સિફીનમાં ઇમામે અલી અલૈહિસ્સલામ સામે લડવા માટે આવે છે. ઇમામે અલી અલૈહિસ્સલામનો એક સહાબી જ્યારે જોવે છે કે એક ખૂબસૂરત નવજુવાન આવ્યો છે એની સામે જાય છે. હવે અગર કોઈ જવાન હોય તો દિલ પેટ પણ બળે કે આવો જવાન, અને અગર મરશે તો રાહે ખુદામાં નહીં બલકે જહન્નમ વાસિલ થશે. પૂછે છે તું શું કામ આવ્યો છે? તો કે બે કારણના હિસાબે. પહેલું કારણ એ છે કે મૌલાએ કાયનાત નઉઝુબિલ્લાહ નમાઝ નથી પડતા. એની ફિક્ર જો નવજુવાનના મગજમાં નાખવામાં આવ્યું હતું કે ઇમામે અલી અલૈહિસ્સલામ નમાઝ નથી પડતા. બીજું કે ઇમામે અલી અલૈહિસ્સલામ ઉસ્માન ત્રીજા ખલીફાના કાતિલ છે. નઉઝુબિલ્લાહ. એ માણસ કહે છે કે તું મને એક વાતનો જવાબ આપ. જ્યારે આ આખું લશ્કર છે એનો કમાન્ડર, એના શેફ જે છે એ નમાઝ ના પડતા હોય તો બીજા બધા નમાઝ પડે ખરા? તો કે ના પડે. તો કે આવ હું તને દેખાડું. તું મીસમને ઓળખે છે? મીસમે તમારને? તો કે હા, રસૂલે ખુદાના સહાબી. ક્યાં છે જોઈ લે. તો કે ઇમામ અલી અલૈહિસ્સલામ સાથે. તો કે આવ તને એક સારો દેખાડું. ઓવૈસે કરની નામ સાંભળ્યું છે? હા, એ કે બહુ મોટા જાહિદ છે. ઇસ્લામના 8 જાહિદ ઇબાદત ગુજારોમાંથી એક ઓવૈસે કરની. ક્યાં છે જોઈ લે. ઇમામે અલી અલૈહિસ્સલામ. આ બધા નમાઝી અને એનો શેફ બે નમાઝી હોય? મગજમાં આવે એવી વાત છે. આ બધું તને ફસાવવામાં આવ્યો છે. તું જરાક તારી ફિક્રને ખોલ તો તને ખબર પડશે કે સિયાસત કોને કહેવાય, પોલિટિક કોને કહેવાય. તો કે ના, ઉસ્માનના કાતિલ તો છે ને? તો કે નહીં. ઇમામે અલી અલૈહિસ્સલામ કોઈ દિવસ રાજી ન હતા કે ઉસ્માનને કત્લ કરવામાં. હત્તા કે જ્યારે ઉસ્માને મદદ માંગી, ઇમામે અલી અલૈહિસ્સલામ ઇમામે હસન અને ઇમામે હુસૈનને મશ્ક આપે છે. કારણ કે ઉસ્માનના ઘરને ઘેરી લીધું હતું અને હુક્કા પાણી બંધ કરી દીધા. ઇમામે હસન અને ઇમામે હુસૈનને મોકલ્યા હતા પાણી લઈને. ઇમામ બચાવતા હતા, પરંતુ અમુક લોકો જે ઉસ્માનના કાતિલ છે એ ખુદ માવિયાના લશ્કરમાં છે. આ ફકત બુગ્ઝે અલીના કારણે આ તોહમત લગાડવામાં આવી છે. તું સમજ નવજુવાન, તારી જવાનીને આમનામ ફેંકી ના દે. આપણા માટે પણ જરૂરી છે કે અગર જો ઇમામે ઝમાના અલૈહિસ્સલામના લશ્કરમાં સામેલ થવું છે તો જરૂરી છે કે આપણામાં આ 3 મારિફત હોવી જોઈએ. અખલાકી મારિફત, સિયાસી મારિફત અને ધર્મની મારિફત, દીનની મારિફત હોવી જોઈએ. અગર આ હશે તો પછી આપણે કહી શકશું યા લૈતની કુંતુ મઆકુમ ફાફૂઝુ મઆકુમ. એ કાશ અમે તમારા સાથે હોત તો અમે અમારી જાનને તમારી ઉપર નિછાવર કરત, તમારી જેમ નિછાવર કરત. આજે એ દિવસ હતો કે સન 61 હિજરીમાં બીજી મુહર્રમના ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો કાફલો કરબલાના મેદાનમાં પહોંચ્યો.
જ્યારે કરબલાના મેદાનમાં પહોંચે છે, એક જગ્યા ઉપર ઘોડો આગળ નથી વધતો, બલકે રોકાઈ જાય છે. ઇમામે હુસૈન ઘોડાને બદલાવે છે, પરંતુ અલ્લાહની મસલહત હતી કે એક પણ ઘોડો એમાંથી આગળ ના વધ્યો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઘોડાથી નીચે આવે છે, કરબલાની ફાંસી ખાકને ઉઠાવે છે અને સૂંઘે છે, અને આજુબાજુના લોકોને બોલાવે છે કે આ જગ્યાનું નામ શું છે. તો કહે છે, મૌલા, આ જગ્યાને શત્તે ફુરાત કહેવામાં આવે છે. ઇમામ કહે છે કે આ જગ્યાનું કોઈ બીજું નામ કરું? કહે છે, હા મૌલા, આ જગ્યાને નૈનવા પણ કહેવામાં આવે છે. અલગ અલગ નામ બતાવતા જાય છે. છેવટે એક માણસ કહે છે, મૌલા, આ જગ્યાને કરબલા પણ કહેવામાં આવે છે, પરંતુ મૌલા, હું તમારા પાસે એક માંગણી કરું છું કે આ જગ્યા ઉપર રોકાજો નહીં. જે પણ નબી અને અલ્લાહનો ખાસ બંદો આ જમીન ઉપર આવ્યો છે, મુસીબતમાં ફસાયો છે. આદમ આવ્યા, એમના પગમાંથી ખૂન જારી થયું. ઇબ્રાહીમને અહીંયા મુસીબત આવી, નૂહ પણ મુસીબતમાં ફસાણા. આ કરબો બલાની જમીન છે, અઝિયત વાળી જમીન છે. તમે આ જમીનને જલ્દી છોડી. ઇમામે હુસૈન કહે છે, નહીં, અમે આ જમીન ઉપર રોકાવા વાળા છીએ, અને એક બે દિવસ નહીં, અમે અહીંયા બહુ લાંબુ રોકાવા વાળા છીએ. ઇમામ કહે છે કે આ બધી જમીન કોની છે? કહેવામાં આવે છે બનુ અસદની જમીન છે. એ લોકોને બોલાવવામાં આવે છે અને કહે છે કે અમારે અહીંયા રોકાવું છે. ખૈમા નખાઈ ગયા. જનાબે ઝૈનબ ખૈમામાં છે. ઇમામે હુસૈન બનુ અસદ સાથે વાત કરે છે. એવામાં કિસ્સા આવે છે કે ભાઈ હુસૈન, આય મૌલા હુસૈન, તમને શહેઝાદી ઝૈનબ બોલાવે છે. અજરકુમ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમમાં ના ડુબાવે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જનાબે ઝૈનબ પાસે જાય છે અને કહે છે, બહેન ઝૈનબ, આ ભાઈને તમે યાદ કર્યા? તો કહે છે, હા ભાઈ, આ કઈ જમીન છે કે જ્યાં મારું દિલ ગભરાઈ રહ્યું છે, મને બેચેની મહેસૂસ થાય છે. એવું લાગે છે કે આ જમીને કરબલામાંથી મારા ખાનદાનના ખૂનની સોરમ આવી રહી હોય. અને બીજું કારણ એ છે કે કોઈ ખૈમાની પાછળથી કોઈ બીબીની રોવાની આવાજ આવી રહી છે. ભાઈ, આપણે જેમ બને એમ જલ્દી આ જમીનને છોડી દઈએ. ઇમામે હુસૈન કહે છે, આય બહેન ઝૈનબ, શું તમે આ જમીનને ના ઓળખી શક્યા કે જેનો વાયદો તિફલીમાં આપણે રસૂલે ખુદા સાથે કર્યો, આલમે અરવાહમાં ખુદા સાથે કર્યો? આ એ જ જમીને કરબલા છે કે જે જમીન થકી ઇસ્લામ પરવાન ચડશે. આજે ઇસ્લામને અલી અકબરનું ખૂન જોઈએ છે, અબ્બાસના બાજુ જોઈએ છે, અલી અસગરનું ગળું જોવે છે, કાસિમના પામાલ લાશો જોવે છે, હુસૈનની કુરબાની જોવે છે. અને એ બહેન ઝૈનબ, જે બીબીની રોવાની આવાજ તમને પસે ખૈમાથી આવી રહી છે, એ બીજું કોઈ નથી. આપણી દુખિયારીમાં જન્નતુલ બકીને છોડી આ કાફલાની સાથે સાથે આ કરબલા સુધી પહોંચ્યા છે. આ ઝદારો ઇમામે હુસૈન જનાબે ઝૈનબથી રૂખસત થઈ બહાર આવે છે. બનુ અસદને કહે છે, અમને આ જમીન ખરીદવી છે, તમે કિંમત બોલો. એ બનુ અસદ કહે છે, મૌલા, આ જમીનની કાંઈ કિંમત નથી, આ તમે રાખો. તમારે જેટલું અહીંયા રોકાવું હોય તમે રોકાવો, અમે તમને આ જમીનમાં રહેવાની ઇજાઝત આપીએ છીએ. ઇમામે હુસૈન કહે છે, ના, અમે એ લોકો છે કે જે આ જમીનમાં કયામત સુધી રહેવાના છે. અમારી કબરો અહીંયા બનવાની છે. હા ઝદારો, બનુ અસદ આ સાંભળીને ગભરાય છે કે મૌલા, એવું ના બોલો કે તમારી અહીંયા કબ્ર બનવાની છે.
ઇમામે હુસૈન કહે છે આની કિંમત બતાવવામાં આવે છે. ઇમામે હુસૈન કિંમતને ચૂકવે છે. એ બધા કાગળિયા હતા એ લે છે અને ઇમામે હુસૈન બનુ અસદને પાછા આપે છે અને કહે છે આ જમીનના કાગળ તમે રાખી લ્યો, આ જમીન તમારી, પરંતુ હા અમારી કબરો અહીંયા બનશે, અમે અહીંયા વધારે રહેવાના છીએ, પરંતુ અમુક શરત છે મારી. પહેલું કામ મારું એ છે કે જ્યારે અમે અહીંયા શહીદ થઈ જાય, અમને કત્લ કરી દેવામાં આવે અને દુશ્મનો ચાલ્યા જાય તો અમારા જનાઝાઓને દફન કરવાનું તમે ના ભૂલજો. મારી બીજી શરત એ છે કે અગર કોઈ ઝાયર આ કરબલામાં અમારી ઝિયારત માટે આવે તો એને 3 દિવસના મહેમાન કરજો અને બતાવજો કે હુસૈનને કેવી રીતે શહીદ કરવામાં આવે. હા અઝાદારો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ બનુ અસદના માણસો પાસેથી નીકળી બનુ અસદની ઓરતો પાસે જાય છે અને કહે છે અગર જો તમારા શોહરો દુશ્મનોના ખોફથી અમારા જનાઝાઓને દફન કરવા માટે ના આવે તો તમે એક કામ કરજો, તમારા શોહરોને ગૈરત દેવરાવજો અને એને અમારા જનાઝાઓને દફન કરવા માટે મોકલજો. હા અઝાદારો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હજી યકીન નથી આવતું. નાના બચ્ચાઓ પાસે જાય છે અને કહે છે અગર જો તમારા મા બાપ અમને દફન કરવા માટે ના આવે તો તમે રમતા રમતા આવજો અને અમારા જનાઝા ઉપર એક મુઠ્ઠી ખાક. અલા લાનતુલ્લાહ અલલ કૌમિલ ઝાલિમીન. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. ماتم حسين. يا حسين يا حسين